હેલો મિત્રો, છેલ્લે આપણે કેપેસિટરના જોડાણની વાત કરી હતી. કેપેસિટરનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ અને તેના માટેના આપણે સૂત્રો પણ જોયા હતા. એ સૂત્રો આપણા દાખલાઓમાં કામમાં આવશે. હવે આજે આપણે એક મહત્ત્વની થિયરીની વાત કરીએ. ખૂબ જ આઈએમપી થિયરી છે, ઘણી વખતે પરીક્ષામાં પૂછાઈ ગયેલી છે. બરાબર, તો આ થિયરીને ધ્યાનપૂર્વક જોજો. હવે થિયરીનું નામ છે કેપેસિટર. કેપેસિટરની થિયરી. કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર તારવું. થિયરીનું નામ કંઈક આવું હોય. કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર તારવો. કેપેસિટરમાં ઉર્જા સંગ્રહ પામે. કેપેસિટરમાં શું ઉર્જા સંગ્રહ પામે? કઈ રીતે? તો આપણને ખબર છે કે ભાઈ કેપેસિટર, આ કેપેસિટર એટલે ક્યુ વિદ્યુત ભાર સંગ્રહ કરે. બરોબર, કેપેસિટર એટલે ક્યુ વિદ્યુત ભાર સંગ્રહ કરે. હવે વિદ્યુત ભાર સંગ્રહ કરે અને બીજું એક બાજુ પ્લસ હોય, એક બાજુ માઇનસ હોય, એટલે વોલ્ટેજ પણ આના જોડે હોય. વોલ્ટેજ હોય, ક્યુ હોય, તો આના જોડે ઉર્જા પણ હોય. કારણ કે યાદ કરો, વી એટલે શું? ઉર્જાનો તફાવત. વિદ્યુત સ્થિતિમાંનો તફાવત એટલે કે ઉર્જાનો તફાવત. એટલે આના જોડે ઉર્જા આના જોડે ઉર્જા છે. તો આ કેટલી ઉર્જા સંગ્રહ કરે? ક્યુ સંગ્રહ કરે એટલે ઉર્જા સંગ્રહ કરે એમ કહી શકાય. એટલે આના જોડે ઉર્જા મેં તમને કીધું હતું કેપેસિટર ચલાવતી વખતે એક પ્રકારની બેટરી જેવું હોય. બેટરીમાં શું હોય? એક બાજુ પ્લસ હોય, એક બાજુ માઇનસ હોય. બેટરી ઉર્જાનું સંગ્રહ કરે. તો આ કેપેસિટર પણ એક પ્રકારની બેટરી જેવું છે. તો આ પણ ઉર્જાનું સંગ્રહ કરે. પહેલાં વિદ્યુત ભાર સંગ્રહ કરે, પછી આપણે વિદ્યુત ભારનો ઉપયોગ કરીએ છીએ. હવે વિદ્યુત ભાર સંગ્રહ કરે એટલે ઉર્જાનો સંગ્રહ કરે. તો આ કેટલી ઉર્જા સંગ્રહ કરે એની આપણે વાત કરીએ આજે. આપણે સમાંતર કેપેસિટરની વાત કરીશું. સમાંતર પ્લેટ કેપેસિટરની વાત કરીશું. બરાબર, આપણે કઈ કેપેસિટરની વાત કરીશું? સમાંતર પ્લેટ કેપેસિટર, એટલે આવું પ્લેટવાળું કેપેસિટર. હવે કેપેસિટરની એક પ્લેટ દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું છે? તમને ખબર જ છે. એક પ્લેટ દ્વારા ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E બરાબર સિગ્મા અપોન 2ε0. કારણ કે આપણને ખબર છે કે ભાઈ પ્લેટ હોય, કોઈ સમતલ હોય, તો આપણે સિગ્મા અપોન 2ε0 જેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય, જે આપણે પહેલા ચેપ્ટરમાં જોયું હતું, ગાઉસના નિયમ યાદ હોય તો. હવે આપણે એક જ પ્લેટની વાત કરીશું. એક પ્લેટની વાત કરીશું એટલે આખી જ ઉર્જાની વાત હશે. ખબર પડી ગઈ? એક પ્લેટ જેટલું ઉર્જાનું સંગ્રહ કરશે એટલું આખું પ્લેટ સંગ્રહ કરશે. એટલે આપણે હાલ એક જ પ્લેટની વાત કરીએ. ચલો, એક પ્લેટ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આટલું, સિગ્મા અપોન 2ε0. તો બે પ્લેટો વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજ, એને આપણે વી કહીએ. વી એટલે આપણને ખબર E ઇન્ટુ ડી, આ સૂત્ર E ઇન્ટુ એક્સ. પણ ધારો કે બે પ્લેટો વચ્ચેનું અંતર D હોય તો D, જ્યાં D એટલે બે પ્લેટો વચ્ચેનું અંતર, બે પ્લેટો વચ્ચેનું અંતર. ચલો, ખબર પડી ગઈ આ વાત. ચલો, V એટલે E ઇન્ટુ ડી. ચલો, V બરાબર E બરાબર આપણે શું લાયા? સિગ્મા અપોન 2ε0. ચલો મેલ દો, સિગ્મા અપોન 2ε0 ઇન્ટુ ડી ઇમના ઇમ. ચલો, આ સમીકરણ આપણે એક નામ આપીએ તો આ સમીકરણ આપણે બે નામ આપી શકીએ. ચલો, એક અને બે નામ આપી દીધા. પણ આપણે તો ઉર્જાનું સૂત્ર લાવવું હોય, વીનું સૂત્ર લાવવું નથી, ઉર્જાનું સૂત્ર લાવવું હોય. તો આ ઉર્જા કઈ હશે? પહેલો તો પ્રશ્ન થાય કે ભાઈ આ ઉર્જા કઈ હશે? ગતિ ઉર્જા હશે? કોઈ ગતિ થાય ખરા?
કેપેસિટરમાં કોઈ ગતિ થાય ખરા? તો ના, કેપેસિટરમાં કોઈ પણ પ્રકારની ગતિ થતી નથી, એટલે ગતિ ઉર્જા તો હોય નહીં. તો કઈ ઉર્જા હશે? તો કઈ ઉર્જા હશે? તો સ્થિતિ ઉર્જા હશે. શું હ? વિદ્યુત ભાર અહીં સ્થિર હ, બીજું વોલ્ટેજ પણ હ, તો સ્થિતિ ઉર્જા હશે. યાદ કરો, વોલ્ટેજ અને સ્થિતિ ઉર્જાની આપણે વાત કરી હતી. ભાઈ સ્થિતિ ઉર્જા એ વોલ્ટેજ પર આધારિત છે, આવું આપણે સૂત્ર જોયું હતું. યુ બરાબર ક્યુ ઇન્ટુ વી. વોલ્ટેજના વિદ્યુત ભાર વડે ગુણવાથી સ્થિતિ ઉર્જા મળે. આ આપણે જોયું તો સૂત્ર યાદ હોય તો. અને આની વ્યાખ્યા જેવું જ આની વ્યાખ્યા આવતી હતી પહેલા બીજા લેક્ચરમાં, બરાબર? આ પાઠના પહેલા બીજા લેક્ચરમાં આની વાત કરી હતી, વિદ્યુત સ્થિતિ ઉર્જા. તો ભાઈ કઈ ઉર્જા હશે? તો વિદ્યુત સ્થિતિ ઉર્જા હશે. એટલે આ જે સંગ્રહિત ઉર્જા હ એ આપણી વિદ્યુત સ્થિતિ ઉર્જા. આમાં સંગ્રહ કયા સ્વરૂપે થાય? વિદ્યુત સ્થિતિ ઉર્જા સ્વરૂપે થાય સંગ્રહ. ચલો, ખબર પડી ગઈ. તો આપણે શોધવાનું કઈ ઉર્જા હ? વિદ્યુત સ્થિતિ ઉર્જા. તો આ સ્થિતિ ઉર્જા, આ વિદ્યુત સ્થિતિ ઉર્જા બરાબર. વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ભારનો ગુણાકાર. વિદ્યુત ભાર કયો? આ પ્લેટમાં સંગ્રહ પામતો, એટલે પ્લેટમાં સંગ્રહ પામતો વિદ્યુત ભાર ગુણ્યા વિદ્યુત સ્થિતિમાન. ચલો, ખબર પડી ગઈ. ક્યુ ઇન્ટુ વી એટલે યુ. વિદ્યુત સ્થિતિ ઉર્જાને આપણે યુ વડે દર્શાવીએ તો યુ વડે દર્શાવી દીધું મેં, બરોબર? બસ હવે કિંમતમાં સંગ્રહ પામતો તો ક્યુ જેટલો સંગ્રહ પામા, વિદ્યુત સ્થિતિમાન વી હ એટલે ક્યુ વી, બરોબર? પણ હાલ જ આપણે વીનું એક સૂત્ર લાયા, આર્યું. આ એક સમીકરણ આવી ગયું કહેવાય. આ પણ સાચું જ છે, પણ વીનું સૂત્ર આપણે ઓલરેડી ખબર હ કે વી કંઈક આટલું હ, તો આપણે મેળવી દઈએ. તો ચલો મેળ દઈએ. ચલો, વીની બરાબર આ મેળવીએ, ક્યુ એમ ના વી બરાબર આ મેળવીએ, સિગ્મા ડી અપોન 2ε0. સિગ્મા ડી અપોન 2ε0. ચલો, હવા થોડું સાદું રૂપ આપી દઈએ. ક્યુ એમ ના એમ. સિગ્મા એટલે શું થાય? સિગ્મા એટલે પુષ્ટઘનતા. સિગ્મા એટલે શું થાય? પુષ્ટઘનતા. ભૂલી ગયા શું? સિગ્મા એટલે પુષ્ટઘનતા, અને પુષ્ટઘનતાનું સૂત્ર એવું ક્યુ અપોન એ. એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર એટલે પુષ્ટઘનતા, એટલે ક્યુ અપોન એ સૂત્ર આવે. ડી એમ ના એમ 2ε0 એમ ના એમ. ચલો, શું થાય? આટલા ક્યુ ક્યુ એટલે ક્યુ વર્ગ, ડી એમ ના એમ નેચર એ 2ε0. આ બરાબર યુ, બરાબર? યુ બરાબર આ બધું લાયા. ચલો, આને થોડું વ્યવસ્થિત લખીએ, થોડું વ્યવસ્થિત સૂત્ર બનાવીએ. ક્યુ સ્ક્વેર એમ ના એમ. હવે જોજો ને, ચલો 2ε0 એ. હવે ડીના હું ઉપરથી નેચર લાવી દઉં. લખાય કે ના લખાય? આ લખાય કે ના લખાય? તો લખાય. આ લખાશે, બરાબર? કારણ કે ભાગાકારના ભાગાકારમાં ગુણાકારમાં જ જતો રહે, એટલે ગુણાકારમાં નથી, એને ભાગાકારના ભાગાકારમાં લવાય. ખબર પડી ગઈ? આ પદના આ પદ સમાન જ છે, એટલે ડી ઉપર જતો, એટલે આવું જ બની જાય ટૂંકમાં. હવે આ જે ε0 એ અપન ડી શું હતું? કાલ આપણે જોયું હતું. કાલ ક્યાં? પરમ દિવસે આપણે જોયું હતું. આનું સૂત્ર હ કેપેસિટન્સનું સૂત્ર. કેપેસિટરનું સૂત્ર હ ε0 એ અપન ડી, એટલે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ. તો આ બરાબર સી લખી કાઢો. તો આપણે શું થાય? ક્યુ સ્ક્વેર અપોન 2c, બરાબર? ε0 એ અપન ડી બરાબર સી થાય, બરાબર? ખબર પડી? તો આ યુ બરાબર લાયા આપણે. તો આ આવ્યું આપણું પહેલું સમીકરણ. આ જે સમીકરણ આપણું આવ્યું વિદ્યુત સ્થિતિ ઉર્જાનું પહેલું સમીકરણ. આમ આપણા ચોથું સમીકરણ આવ્યું, પણ વિદ્યુત સ્થિતિ ઉર્જાનું પહેલું સમીકરણ ક્યુ સ્ક્વેર અપોન 2c. આ જે સમીકરણ હતું એ તો આપણને ખબર જ હતી પહેલાથી જ, ભાઈ ક્યુ અને વીનો ગુણાકાર એટલે યુ થાય. પણ પ્લેટ માટેનું
આ થાય સમીકરણ ક્યુ સ્ક્વેર અપોન 2c. હવે આના ઘણા રૂપો, આ સમીકરણ સાચું જ છે પણ આના ઘણા રૂપો, તો આને થોડું વ્યવસ્થિત ફેરવીએ. યુ બરાબર ક્યુ સ્ક્વેર અપોન 2c. ચલો યુ બરાબર શું ક્યુ સ્ક્વેર અપોન 2c. ચલો એના એક અલગ સ્વરૂપમાં આપણે ફેરવીએ. ચલો આ બાજુ આપણે લાયા શું હતા? યુ બરાબર ક્યુ સ્ક્વેર અપોન 2c. આ સૂત્ર હતું આપણે જોડે, બરાબર 4 નંબરનું. ચલો આને થોડું વ્યવસ્થિત ફેરવીએ. યુ બરાબર ક્યુ સ્ક્વેર એમના એમ રાખીએ, બરોબર. ક્યુ સ્ક્વેર એમના એમ રાખીએ 2. હવે સી એટલા આપણે કેપેસિટર એટલે શું? કેપેસિટર એટલે શું? ક્યુ અપોન વી. સૂત્ર હોય તો ખબર હોય તો ક્યુ અપોન વી. સી એટલે ક્યુ અપોન વી. એટલે હું આટલા ક્યુ અપોન વી મિલ દઉં. સી એટલે ક્યુ અપોન વી. ચલો શું થાય? હા, વી ઉપર જતો રહ્યો, ક્યુ ઉડી ગયો એટલે ઉપર વધ્યું ક્યુ અને વી બાય 2. યુ બરાબર, અથવા તો આ રીતના લખાય યુ બરાબર 1/2 ક્યુ વી, જે આપણું 5મું સમીકરણ અને ઉર્જાનું બીજું સમીકરણ. ઉર્જાનું બીજું સમીકરણ લખાય કે ના લખાય? વી ઉપર જતો રહ્યો, એક ક્યુ ઉડી ગયા એટલે ઉપર એક ક્યુ વધ્યો અને વી અને બાય 2, બરાબર. 5મું સમીકરણ ખબર પડી? તો આ આવી ગયું આપણું 5મું સમીકરણ. હવે એક અલગ બીજું સમીકરણ લાવીએ. જે પણ આપણા કામનું જ છે. આ જે સમીકરણ આપણે લાવી રહ્યા એ બધા કામના જ છે. એક પરથી બીજું, બીજું પરથી ત્રીજું. ધારો કે આપણે કોઈ દાખલામાં ક્યુ અને વી આલ્યો હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. કોઈ દાખલામાં ક્યુ અને સી આલ્યો હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો. એટલે ફટફટ દાખલો ગણાય. ખબર પડી કે ફટફટ દાખલો ગણાય. આ સૂત્ર ખબર હોય તો ફટફટ દાખલો ગણાય. નકર જો આપણે આ દાખલા આ ક્યુ અને વી આલ્યા હોય અને આ સૂત્ર ખબર ના હોય અને ક્યુ અને વી આલ્યો તો ક્યુ તો ચલો આમાં મેળ દઈએ, પણ વી કઈ રીતના કરશું? તો વી પરથી આપણે પછી શું કરવું પડશે? સી શોધવું પડશે અને સી શોધીને પછી આટલે મેળવવું પડશે. એટલે દાખલો લોબો થઈ જાય. દાખલો શું થશે? લોબો થઈ જશે. ચલો હવે આના પરથી હવે બીજું સમીકરણ લાવીએ. યુ બરાબર ક્યુ એટલે સીવી લખાય કે ના લખાય? ક્યુ એટલે સીવી લખાય કે ના લખાય? તો લખાય. તો હું ક્યુ બરાબર સીવી લખી કાઢું ઇન્ટુ વી એમના એમ ભાગ્યા 2. ખબર પડી? ક્યુ બરાબર સીવી, કારણ કે સી એટલે ક્યુ અપન વી હોય તો ક્યુ બરાબર સીવી લખાય. તો ચાલો આ બાજુ 1/2 સી અને વી સ્ક્વેર. આ આવી ગયું આપણે ત્રીજું ઉર્જાનું સૂત્ર અને આપણી રીતે છઠ્ઠું. આપણે થિયરીમાં છઠ્ઠું સમીકરણ પણ ઉર્જાનું ત્રીજું સમીકરણ. જો સી અને વી આલ્યા હોય, ક્યુ ના આલ્યા હોય તો પણ આપણે ગણી શકીએ. દેખો પહેલા અને બીજા સમીકરણમાં શું હોય? આ પહેલું સમીકરણ. પહેલા અને બીજા સમીકરણમાં ક્યુ હોય પણ આમાં ક્યુ વગરનું પદ. એટલે ગમે તે બે આ વસ્તુ આલીએ કે આપણે દાખલામાં ક્યુ વી આલે હોય તો આ સૂત્રનો, ક્યુ સી આલ્યો હોય તો આ સૂત્રનો, સીવી આલ્યો હોય તો આ સૂત્રનો તમે ઉપયોગ કરી શકો. બરાબર? એટલે કોઈ પણ સૂત્રનો આપણે ઉપયોગ કરી સરળતાથી જવાબ લાવી શકીએ. બરાબર? એટલે 3 સૂત્રો આપણે યાદ રાખીશું અને ઉર્જાનું આપણે સૂત્ર લાવી દીધું. બરાબર? એટલે ઘણી વખતે 2 માર્કમાં પૂછી નાખતા હોય આ થિયરી અને આઈએમપી સૂત્રવાળી. ચલો આના પછી આપણે જોઈએ આના સંલગ્ન જ એક થિયરી છે. આના સંલગ્ન જ એક થિયરી છે. થિયરીનું નામ શું હોય? ઘણી વખતે આ 2 થિયરીઓ ભેગી કરી નાખતા હોય, 3 માર્કમાં પૂછી નાખતા. આમ તો આટલું પૂછાય 2 માર્કમાં, આટલા સુધી પૂછાય 2 માર્કમાં, પણ ઘણી વખતે આના પછીનો જે ટોપિક આવે એ પણ આના હંગાત ભેગો કરી નાખતા હોય. થિયરીનું નામ શું હોય? થિયરીનું નામ શું હોય? કેપેસિટર માં સંગ્રહિત ઉર્જાને ઉર્જા ઘનતા ના સ્વરૂપમાં દર્શાવો અથવા તારવો. આવું પૂછી નાખતા હોય. કેપેસિટરમાં સંગ્રહિત
ઉર્જા સ્થિતિ સંગ્રહિત ઉર્જાને અથવા સ્થિતિ ઉર્જાને ઉર્જા ઘનતાના સ્વરૂપમાં દર્શાવો. સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે લાવી દીધું. હવે ઉર્જા ઘનતા એટલે શું? તો ઉર્જા ઘનતાની પહેલાં તો વાત કરી નાખી. ઉર્જા ઘનતા એટલે શું થાય? તો ઉર્જા ઘનતાની વ્યાખ્યા કંઈક આવી હ. એકમ કદ દીઠ ઉર્જાને ઉર્જા ઘનતા કહે છે. આ ઉર્જા ઘનતાનું વ્યાખ્યા. જો આના સૂત્ર સ્વરૂપે લખવું હોય તો ઉર્જા ઘનતાને આપણે રો કહીશું. રો ઉર્જા ઘનતાનો અમે રો વડે દર્શાવીએ છીએ. આપણે ઘનતાને આપણે કયા વડે દર્શાવીએ? રો. તો એ આપણે રોઈ કહીશું. રો યુ કહીશું. ચલો રો યુ કહીશું. સ્થિતિ ઉર્જાની ઉર્જા ઘનતા એટલે રો યુ કહીશું. ચલો એકમ કદ દીઠ ઉર્જા એટલે ઉર્જા ભાગ્યા કદ એટલે ઉર્જા ઘનતા. ખબર પડી ગઈ તમને? ઉર્જા ભાગ્યા કદ એટલે ઉર્જા ઘનતા. ચલો હવે બસ આપણે શું કરવાનું? ઉર્જા ઘનતા જો મારે શોધવી હોય તો મારે ઉર્જા ભાગ્યા કદ કરવું પડે. આપણે ઉર્જા લાયા છીએ. કેટલી લાવીએ? 1/2 CV². ઉર્જા આપણા જોડે આવી ગઈ છે. ભાગ્યા કદ કરી નાખો, આપણને ઉર્જા ઘનતા મળી જશે. ચલો કરી નાખીએ આપણે. ઉર્જા ઘનતા રોયુ બરાબર ઉર્જા આપણે લાયા અને પહેલાં તો યુ અને અપોન વી. બરાબર યુ અપોન આ વી કદ. કદ વોલ્ટેજ ના મતલબ કદ. ઉર્જા કેટલી આવી? 1/2 CV² લાયા અને ભાગ્યા કદ કેટલું થાય? કેપેસિટરનું કદ કેટલું થાય? તો આપણને ખબર કદ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અથવા તો ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. થાય કે ના થાય? કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. પ્લેટનું ક્ષેત્રફળ એ હોય, બે પ્લેટો વચ્ચેનું અંતર ડી હોય તો ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે કદ થાય. કારણ કે ક્ષેત્રફળમાં લંબાઈ પહોળાઈ આવી જાય અને આ ડી આ ત્રીજી લંબાઈ એટલે ત્યાં આપણને ખબર હોય 3 લંબાઈનો ગુણાકાર કદ મળે તો ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એ પણ કદ થાય. ખબર પડી ગઈ આ વાત? બસ હવે બીજું કંઈ કરવાનું નહીં. સાદુરૂપ આપીએ, જવાબ આવી જશે. ચાલો શું કરીએ આપણે? 1/2 એમ નહીં, કંઈક ઉડતું હોય એવું કરીએ. આમ તો આ સમીકરણ આવી જ કહેવાય, પણ થોડું ઉડે અને થોડું વ્યવસ્થિત સૂત્ર બને, થોડું નાનું સૂત્ર બને એવા પ્રયત્નો કરીએ આપણે. તો ચલો 1/2 એમ નહીં. સી એટલા ε0A/d v² એમના એમ ભાગ્યા એ અને ડી. ચલો જોતા રહેજો. 1/2 એ અને એ કેન્સલ. એ અને એ કેન્સલ. વધ્યું ε0. ઉપર શું વધ્યું? v². અને નેચર શું વધ્યું? ડી. અને બે નેચર જતો રહે. ચલો ખબર પડી ગયા? સૂત્ર આવી ગયું. 1/2 ε0 v²/d. બરાબર. ચલો હજી થોડું નેનું બનાવીએ. હજી થોડું નેનું બનાવે એવા પ્રયત્નો કરીએ આપણે. તો ચલો આ બાજુ જોતા રહેજો. થોડું વ્યવસ્થિત આપણને યાદ રહી જાય એવા પ્રયત્નો કરીએ બનાવવાના. તો 1/2 એમ નહીં ε0. બરોબર. બીજું એક બીજી વસ્તુ રહી ગઈ. આ ડી અને આ ડી એટલે ડી વર્ગ થાય. નેચર વર્ગ ડી વર્ગ. ખબર પડી ને? 1/2 ε0 v²/d². કારણ કે આટલા ડી છે અને આટલા પણ ડી છે એટલે ડી નેચર એટલે વર્ગ થઈ જાય નેચર. અને ઉપર વી વર્ગ એ અને એ ઉડી જાય અને ε0 વધે. ચલો ખબર પડી ગઈ? ચલો ડી વર્ગ. ચલો ε0 v²/d². v²/d² એટલે v/d નો વર્ગ જ કહેવાય કે કૌંસ બહાર વર્ગ લખીએ તો અંદર વર્ગ લખીએ કોઈ ફરક પડે તો ના. તો v²/d² અથવા તો v/d નો વર્ગ. ચલો એક બીજી વસ્તુ, v/d એટલે શું થાય? v/d એટલે કોઈ સૂત્ર થાય ખરા? તો હા થાય. તો ચલો આ બાજુ જુઓ. આપણે છેલ્લું લાયા 1/2 ε0 v/d વર્ગ. રોયુ બરાબર શું લાયા? 1/2 ε0
v/d². આવું સૂત્ર હતું આપણે જોયું. ચલો આને થોડા વ્યવસ્થિત સ્વરૂપમાં નાનું સૂત્રમાં ફેરવવું હોય તો યાદ રહી જાય એવા સૂત્રમાં ફેરવવું હોય તો આ બાજુ જો ε0 એમ નામ. હવે આપણને ખબર v બરાબર e × d હ, બરોબર. તો v/d બરાબર થાય e થાય કે ના થાય? થાય ને. d નેચરલ લઈ જાઓ તો e બરાબર v/d થાય. બસ આપણે v/d હોય એટલે એની જગ્યાએ e મેલીએ કાંઈ, એનો વર્ગ કરીએ કાંઈ? તો હા કરીએ કાંઈ. તો આપણા જોડે સૂત્ર આવ્યું 1/2 ε0 e², જે આપણું ઉર્જા ઘનતાનું સૂત્ર છે. ખબર પડી ગઈ? તો આ ઉર્જા ઘનતાનું સૂત્ર આવી ગયું, બરોબર. તો ઘણી વખતે પ્રશ્ન આ રીતે પૂછાતો હોય, કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર તારવો અને ઉર્જા ઘનતાનું સૂત્ર પણ તારવો. એટલે આપણે સૂત્ર પણ તારવું પડે ને ઉર્જા ઘનતા જે આવી એ ઉર્જા ઘનતા પણ આપણે તારવવી પડે. આ ઉર્જા ઘનતાના દાખલાઓ ઘણી વખતે પૂછાય વિકલ્પોમાં, જી અને નીટના વિકલ્પોમાં પૂછી નાખતા હોય. એટલે આ સૂત્ર આપણે યાદ રાખીશું, 1/2 ε0 e². E એટલે બે પ્લેટો વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, ε0 એટલે આપણને ખબર જ છે, બરાબર, શૂન્ય અવકાશની પરમિટિવિટી, અને 1/2 અને આ રો એટલે આપણી ઉર્જા ઘનતા. એટલે ઘણી વખતે ઘણા દાખલાઓમાં પૂછી નાખતા હોય અને આ થિયરી પણ ઘણી આઈએમપી છે. ચલો એક વખત ફરીથી જોઈ લઈએ શું કર્યું આપણે, સમજાવી દઉં. આપણે શોધવું હતું કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા, કેપેસિટર એટલે આવું. હવે એના સંગ્રહિત ઉર્જા સંગ્રહિત પામે છે, આ ઉર્જા શોધવી. આપણે સરળતા ખાતર એક પ્લેટની આપણે વાત કરી. એક પ્લેટ દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર σ/2ε0, બે પ્લેટો વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન v એટલે e × d થાય, આપણને ખબર જ છે. e બરાબર σ/2ε0 મેળવી દીધા એટલે આપણે બીજું સમીકરણ તૈયાર થઈ ગયું. હવે આપણે શોધવીતી ઉર્જા એટલે આપણે v પરથી ઉર્જા લાવીએ કે u બરાબર q × v, બરાબર. વીનું સૂત્ર આપણે મેળવી દીધું, થોડું સાદુરૂપ આપ્યું, જે ઉડતે ઉડાડ્યું, અને બીજું એક બીજી વસ્તુ કરી, એક વસ્તુ બનાવી. આપણે આ ડીના આપણે ભાગાકારમાં લઈએ અને આવું જોવા મળ્યું આપણને. હવે ε0 e/d એટલે c થાય, તો મેળ દીધું એટલે આપણું ઉર્જાનું પહેલું સમીકરણ તૈયાર, બરાબર. પહેલું સમીકરણ આપણું ઉર્જાનું તૈયાર. હવે બીજા સમીકરણમાં આપણે શું કર્યું? બીજા સમીકરણમાં આપણે શું કર્યું? c બરાબર qv મેળ લીધા. c બરાબર q/v જે હતા એ મેળ લીધા. તો q ઉડી ગયા અને qv/2 એટલે 1/2 qv વધ્યું. એટલે આ આવી ગયું આપણું ઉર્જાનું બીજું સમીકરણ. હવે ત્રીજા સમીકરણ મેળવવા માટે આપણે શું કર્યું? q એટલે cv મેળવી દીધા એટલે cv² થઈ ગયા. એટલે આ ઉર્જાનું આપણું ત્રીજું સમીકરણ આવી ગયું. હવે પછીનો જે પ્રશ્ન હા, ઉર્જા ઘનતા શોધો. તો ઉર્જા ઘનતા એટલે શું? ઉર્જા ભાગ્યા કદ. ઉર્જા ભાગ્યા કદ કરો એટલે ઉર્જા ઘનતા મળી જાય. દળ ભાગ્યા કદ કરો એટલે દળ ઘનતા મળે. ઉર્જા ભાગ્યા કદ કરો એટલે કદ ઘનતા મળે. ઉર્જા ઘનતા મળે. ચલો ઉર્જા ભાગ્યા કદ. ઉર્જા 1/2 cv² હતી. કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. c એટલે ε0 e/d, v² એમ9 અને e × d. જે ઉડતે ઉડાડ્યું, બરાબર. છેલ્લા વધ્યું આવું v/d². પછી શું કર્યું આપણે? v/d² જે હતો v/d એટલે e મેળવી દીધા અને પછી સાદુરૂપ આપ્યું એટલે આવો જવાબ આવ્યો, જે આપણું સમીકરણ છે મેન, બરાબર. જે આપણું સમીકરણ છે ઉર્જા ઘનતાનું સમીકરણ. તો આ રીતે ભેગું પૂછી નાખતા હોય અથવા અલગ પૂછે. ફક્ત ઉર્જાનું પૂછ્યું હોય એટલે એ પ્રશ્ન 2 માર્કમાં પૂછાય. જો ઉર્જા ઘનતાને હંગાત પૂછ્યું હોય તો 3 માર્કમાં પૂછી શકે. અને આ પાઠમાંથી 3 માર્કનો એક પ્રશ્ન પૂછાય એટલે આ પ્રશ્ન આઈએમપી, બરાબર. આ સૂત્રો પણ તૈયાર રાખવાના, બરાબર. કોઈ પણ ગમે તે સૂત્ર પૂછી શકે, બરાબર. તો આપણે આ લેક્ચર આટલા સુધી રાખીએ છીએ, બરાબર. બધા વાંચતા જશો. ના વાંચતા હોય તો વાંચતા જ રહેજો, કેમ કે ધીરે ધીરે બધી એક્ઝામો લેવા માંડી છે. થોડા સમય પહેલાં ગુજકેટ લેવાઈ ગઈ. 10માની 12માની પૂરક પરીક્ષાઓ પણ હવે લેવા માંડી છે, બરાબર. એટલે હવે એવી આશા ના રાખતા કે સ્કૂલો બંધ રહેશે, બરાબર. આ વર્ષે ભણવાનું થાય નહીં,
એવી આશા ના રાખતા. ધીરે ધીરે બધું જ ચાલુ થઈ જશે અને તમારી પણ એક્ઝામ લેવાશે. અને બીજું, તમારી એક્ઝામ તો આવતા વર્ષે અને આવતા વર્ષે તો લેવાશે જ એમ, કારણ કે અત્યારથી જ બધું ખોલવા માંડ્યા, સરકાર બધું ખોલવા માંડી, એક્ઝામો લેવા માંડી છે, તો આવતા વર્ષે તો ઓલરેડી લેવાની જ છે એક્ઝામ, બરાબર. કારણ કે ત્યાં સુધી વેક્સિન કોરોનાની આવી જશે, બરાબર. તો જો લોકોને એવી આશા હોય કે અમારે તો પાસ કરી નાખશી, લેવાશે નહીં એક્ઝામ, બરાબર, તેવી ખોટી આશા રાખતા નહીં. અત્યારે તમારો સમય હા તો વાંચતા રહેજો, બરાબર. અને આજે જે તમને કહું આઈએમપી બધું તૈયાર કરજો, બરાબર. સારું.